નમસ્તે મિત્રો, તુલા રાશિ આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। આજની આગાહી તમારા હૃદયને ધ્રુજાવી દેશે। તો સૌપ્રથમ આ વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને જે કોઈ આ વિડિયો પહેલી વાર જોઈ રહ્યા છે તેમણે ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ કોઈ ચેનલ નથી પણ તે લોકો માટે એક વરદાન છે જેઓ દરરોજ પોતાના જીવનમાં ભગવાનની કૃપાનો અનુભવ કરવા માંગે છે। અને હા, નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી લખો, જય શનિદેવ, જય માતા કાલી, જય શ્રી હરિ વિષ્ણુ, જેથી તમારા જીવનમાંથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થાય અને આગાહી તમારા જીવનમાં સંપૂર્ણ સત્યતા સાથે થાય। જો મિત્રો, હવે તમારા જીવનમાં જે સમય આવવાનો છે તે કોઈપણ સામાન્ય માણસની કલ્પનાની બહાર છે। તમે પોતે જ વિચારી રહ્યા હશો કે એવું શું બદલાશે કે આખી દુનિયાની નજર તમારા જીવન પર ટકશે। તો મિત્રો, ધ્યાનથી સાંભળો। આજે સાંજે 4:40 વાગ્યા પછી શનિદેવ મહારાજ, માતા કાલી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ત્રણેય સાથે મળીને તમારી કુંડળી પર નજર નાખી છે। અને આ દૃશ્ય સામાન્ય દૃશ્ય નથી, આ નિર્ણયનું દૃશ્ય છે। હવે નિર્ણય લેવામાં આવ્યો છે। હવે અન્યાય કરનારાઓનો પર્દાફાશ થવાનો છે। હવે સત્ય બહાર આવવાનું છે અને જુઠ્ઠાણાના આખો ખેલ ખતમ થવાનો છે। તમને ઘણી વખત બિનજરૂરી રીતે બદનામ કરવામાં આવ્યા હશે। તમારી સામે ખોટી ફરિયાદો થઈ હશે। તમને કોઈ ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડાયું હશે। પરંતુ હવે તે બધા લોકો જે તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા, હવે તે લોકો પોતાના પાપોની સજા ભોગવવાના છે। અને આ સજા એટલી ભયંકર હશે કે તેમના ઘરે પોલીસની ગાડી ઊભી રહેશે અને વિસ્તાર સ્તબ્ધ થઈ જશે। લોકો કહેશે, અરે, ગઈકાલ સુધી પોતાને રાજા માનતો હતો તે આજે કાયદાની પકડમાં આવી ગયો છે। હા મિત્રો, હવે એવો સમય આવવાનો છે કે તમારા દુશ્મનો પોતાના બનાવેલા જાળમાં ફસાઈ જશે અને પોલીસ તેમના દરવાજે ઊભી રહેશે। શનિદેવનું દર્શન ખૂબ જ ન્યાયી છે। આ દર્શન તેના પર પડે છે જેણે પોતાના કાર્યોમાં પાપ પસંદ કર્યું છે। અને હવે તે જ શનિદેવ મહારાજ માતા કાલી સાથે તમારા જીવનમાંથી તે અંધકાર દૂર કરવા માટે સક્રિય થયા છે। હવે તમે જાતે જ જોશો કે જે લોકોએ તમારા માર્ગમાં કાંટા નાખ્યા હતા તેઓ હવે પોતાના જ કાંટામાં ફસાઈ જવાના છે। તેમના જીવનમાં એટલી બધી મૂંઝવણ, એટલી બધી બદનામી હશે કે તેમને છુપાવવાની જગ્યા પણ નહીં મળે અને તમે દરરોજ પ્રગતિની સીડી ચઢવાના છો। ગુરુ ગ્રહ તમારી કુંડળીના નફા ગૃહમાં સ્થિત છે અને આ ગુરુ તમારા માટે જ્ઞાનના દરવાજા ખોલશે જ નહીં પરંતુ ધન, પદ, પ્રતિષ્ઠા અને નામનો એવો પ્રકાશ પણ ફેલાવશે જે તમને ધનવાન બનાવશે। તમારા જીવનની દરેક વસ્તુ હવે ચમકશે। કોઈ પણ કામ અધૂરું રહેશે નહીં। વર્ષોથી તમારા હૃદયમાં જે ઈચ્છા વધતી હતી તે હવે સાચી થવા જઈ રહી છે। આજે જે કોઈ આ વિડિયોને પૂરા હૃદયથી જોઈ રહ્યું છે, ભક્તિભાવથી સાંભળી રહ્યું છે, ભગવાને તેમના માટે એક ખાસ ભેટ તૈયાર કરી છે। હવે કોઈ તમને નાનો નહીં ગણે। હવે કોઈ તમને દબાવી શકશે નહીં। જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હતા તેઓ હવે તમારી તસવીર જોઈને દંગ રહી જશે, કારણ કે હવે તમારું નામ અખબારોમાં, ટીવી પર, સોશિયલ મીડિયામાં ગુંજશે અને આ બધું માતા કાલીના આશીર્વાદથી થશે। તમારા શત્રુઓનો અંત લાવવાનું કોણે નક્કી કર્યું છે? શુભ યોગે શિવનું નામ આપ્યું, રાજયોગે રવિનું નામ આપ્યું, રાજયોગે ગજકેસરીનું નામ આપ્યું અને શુભ યોગે ધન લક્ષ્મીનું નામ આપ્યું। જ્યારે આ ચારેય વ્યક્તિની કુંડળીમાં એકસાથે રચાય છે ત્યારે તે વ્યક્તિ રાજા નહીં પણ સમ્રાટ બને છે અને તમે હવે તે સમ્રાટ બનવાના છો। આજે તમારી અંદર એક નવી ઉર્જાનો પ્રવેશ થ। આ ફક્ત તમારા વિચાર જ નહીં પણ તમારા ભાગ્યને પણ બદલી નાખશે। પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે આ બધું ફક્ત તે લોકો સાથે જ થશે જેઓ આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશે।
તેઓ તેને શ્રદ્ધાથી જોશે અને જેમના હૃદયમાં ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. જે લોકો આ વિડિયોને અવગણશે, જેઓ વિચારશે કે આ બધું આવું જ છે, તેઓ આખી જિંદગી પસ્તાશે કારણ કે આજે તમારા જીવનમાં એક વળાંક છે. અહીંથી તમારે ફક્ત ઉપર ઉઠવાનું છે. પડવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયોને ચોક્કસપણે લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાનનો સાચો સંદેશ દરરોજ તમારા સુધી પહોંચે અને કોમેન્ટમાં ભક્તિથી લખો કે જય શનિદેવ, જય માતા કાલી, જય શ્રી હરિ વિષ્ણુ. હવે ભગવાન દ્વારા આપવામાં આવેલા આ શુભ સમયમાં જો તમે એક પણ ભૂલ કરો છો તો આ સમય પણ છીનવાઈ શકે છે. તેથી તમારા વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી વાણીમાં મીઠાશ રાખો અને ખાસ કરીને એવા લોકોથી અંતર રાખો જે હંમેશા તમારા જીવનમાં નકારાત્મકતા ફેલાવે છે. કારણ કે હવે તમે જે ઊંચાઈને સ્પર્શવાના છો ત્યાં ખૂબ ઓછા લોકો પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ઈર્ષાળુ લોકો તમને નીચે ઉતારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ તમારે ફક્ત ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને તેમનું નામ લેતા રહેવું જોઈએ. માતા કાલી, ભગવાન વિષ્ણુ અને શનિદેવ મહારાજ. હવે સમય આવી રહ્યો છે જ્યારે લોકો કહેશે કે અરે, આ એ જ વ્યક્તિ છે જેના વિશે ગઈકાલ સુધી કોઈ પૂછતું નહોતું. આજે તેની પાછળ ભીડ છે અને આ બધું થઈ રહ્યું છે કારણ કે તમને ભગવાનમાં શ્રદ્ધા હતી. તમે તેમના ન્યાયની રાહ જોઈ અને તમારું કાર્ય કરતા રહ્યા. હવે તમારી તપસ્યા, તમારી ધીરજ અને તમારી શ્રદ્ધા ફળ આપી રહી છે. હવે તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે ફક્ત આર્થિક જ નહીં પણ માનસિક, સામાજિક અને આધ્યાત્મિક પણ હશે. તમારા ચહેરાનો તેજ વધશે. તમારા શબ્દોનો પ્રભાવ પડશે. લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે. તમારા કાર્યને માન્યતા મળશે. જે લોકો તમારા વિશે ખરાબ બોલતા હતા તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે અને તમે સમજી શકશો નહીં કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે થયું. પરંતુ યાદ રાખો કે આ ભગવાનનો આશીર્વાદ છે. આ તે સમય છે જ્યારે ભગવાન તમારા જીવનમાં સીધો દખલ કરી રહ્યા છે અને તમારા દુશ્મનોને તેમના કાર્યો માટે સજા આપી રહ્યા છે. આજે જો તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો હવે તમને તેમાં સફળતા મળવાની છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને તે ચોક્કસ મળશે. જો તમે વ્યવસાયમાં છો તો તમારા ગ્રાહકો વધશે. નફો બમણો થશે અને જો તમે પ્રેમ સંબંધમાં છો તો હવે તમારા સંબંધને પરિવારની મંજૂરી મળવાની છે અને આ બધું તમારા શુદ્ધ મન અને સાચા કાર્યોનું પરિણામ છે. માતા કાલીએ હવે ગુસ્સાથી આંખો ખોલી છે અને જે લોકો તમને રડાવે છે, હવે તેઓ પોતે જ તેમના આંસુમાં ડૂબી જશે. જે લોકો તમારા માટે પોલીસ લાવવાની ધમકી આપતા હતા, હવે તેમના જ ઘરે પોલીસ ઊભી રહેશે. અને જ્યારે પડોશના લોકો પૂછશે કે શું થયું, ત્યારે જવાબ મળશે કે તેમનું પાપ હવે સામે આવી ગયું છે. જે લોકો તમને જોઈને ટોણા મારતા હતા, હવે એ જ લોકો તમને જોઈને માથું નમાવીને પસાર થશે. જે લોકો તમને જોઈને મોં બનાવતા હતા, હવે તેઓ તમારી પ્રશંસા કરશે કારણ કે તમારી ચમક હવે છુપાવી શકાતી નથી. અને આ બધું એક દિવસમાં નહીં થાય. આવનારા દિવસોમાં આ સતત થતું રહેશે. તમે પોતે પણ આશ્ચર્ય પામશો કે તમારા જીવનમાં એક પછી એક સારા સમાચાર, શુભ પ્રસંગો અને ભેટો કેવી રીતે આવી રહી છે. ભગવાન વિષ્ણુએ તમારી પ્રાર્થનાઓ સાંભળી છે. તમે આંખો બંધ કરીને તેમને જે કોઈ સંયોગ નથી. આ તમારા માટે ભગવાનનો ખાસ સંદેશ છે. આ એક સંકેત છે કે હવે તમારે રોકાવું નહીં, થોભવું નહીં. ફક્ત આગળ વધતા રહો અને જેટલા વધુ લોકો આ વિડિયો જોશે, લાઇક કરશે અને સબસ્ક્રાઇબ કરશે,
તેમના જીવનમાં આ પરિવર્તન વધુ ઝડપથી આવશે. કારણ કે જ્યારે તમે બીજાઓને સત્ય અને ભક્તિના માર્ગ પર જોડશો ત્યારે ભગવાન વધુ પ્રસન્ન થશે. હા મિત્રો, આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા બધાના ગ્રહો અને ગોચરમાં મોટો ફેરફાર થવાનો છે. પરંતુ આ પરિવર્તન સાથે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. અમે તમને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જે તમારે કોઈને કહેવાની જરૂર નથી. હા મિત્રો, સૌપ્રથમ માતા રાણીના બધા સાચા અને પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો. આ વિડિયોને કાળજીપૂર્વક અને એકાંતમાં જુઓ કારણ કે તેમાં સત્ય એટલું ગંભીર છે કે તે કોઈને કહેવું જોઈએ નહીં. ભાઈ જેવા તમારા લોહીના સગાને પણ નહીં. આ સામાન્ય માહિતી નથી પણ એટલી રહસ્ય છે કે જો તમારા પોતાના લોકોને તેના વિશે ખબર પડે તો દુશ્મનોને તો છોડી દો, તેઓ પણ તમારો નાશ કરી શકે છે. આ વિડિયો તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછો નથી. તે પોતાનામાં જ એક દૈવી ચમત્કાર છે. આમાં હું તમને એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ તમને કહી ન હોય. તેથી તમારા હૃદયને પકડી રાખો અને સંપૂર્ણ ધ્યાન અને ખુલ્લા કાન સાથે બધી માહિતી મેળવો. વિડિયો શરૂ કરતા પહેલા માં કાલિકાના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેમણે તેને તરત જ લાઇક કરવો જોઈએ અને શ્રદ્ધાથી કોમેન્ટમાં 3 વખત જય માં કાલિકા જય માં ભદ્રકાળી લખવું જોઈએ. હા મિત્રો, જે કોઈ પણ આ કરશે માતાના ખાસ આશીર્વાદ તેના પર વરસશે અને તેનો આખો પરિવાર ખુશ થશે. આ વિડિયોમાં હું તમને એક એવું સત્ય કહેવા જઈ રહ્યો છું જે તમને રાતોરાત કરોડપતિ નહીં પણ અબજોપતિ બનાવી શકે છે. આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે હજુ પણ આ સંકેતોને અવગણશો તો શક્ય છે કે આવા દુર્લભ યોગ તમારા જીવનમાં ફરી ન બને. તેથી જ આજે હું જે સંકેતો શેર કરવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળવું અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કુંડળી ઘણા વર્ષોથી પીડા અને દુઃખથી ભરેલી છે. તમે ઘણા પ્રયત્નો કર્યા પણ છતાં પણ સમસ્યાઓમાંથી બહાર નીકળી શક્યા નહીં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે હું તમારી આખી કુંડળીનું વિશ્લેષણ કરવા જઈ રહ્યો છું. હવે સૂર્ય દેવતામાં મોટો ફેરફાર થયો છે અને મંગળ પણ તમારી કુંડળીમાં સ્થાપિત થયો છે અને જ્યારે પણ આવો દુર્લભ સંયોગ બન્યો છે ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર થયો છે. આ સંયોગ જે બન્યો છે તે આખા 70 વર્ષમાં ફક્ત એક જ વાર બને છે. છેલ્લી વખત જ્યારે તે બન્યું હતું ત્યારે પણ તમારી કુંડળીમાં પરિવર્તન આવ્યું હતું અને હવે ફરી એકવાર એ જ શુભ સંયોગ આવ્યો છે. તો આ વિડિયોને ગંભીરતાથી સમજો. છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં સમસ્યાઓ ખૂબ જ ઝડપથી વધી છે. તમે કોઈ કસર છોડી નથી. મહેનતનો અભાવ નહોતો. છતાં તમે છેતરાયા હતા. મુશ્કેલીઓએ તમારો પીછો ન કર્યો. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. હવે ચિંતા કરવાનું કોઈ કારણ બાકી નથી. ગમે તેટલા અવરોધો હતા, ગમે તેટલા પ્રશ્નો આવ્યા, હવે તેમનો અંત નિશ્ચિત છે. તમારી બધી મુશ્કેલીઓનો હવે અંત આવશે. અમે જાણીએ છીએ કે છેલ્લા 5 વર્ષથી તમે ઘણી મુશ્કેલીમાં છો. ઘણા દુશ્મનો તમારી સામે સક્રિય છે. ઘણી વખત તે લોકોએ તમને કાળા જાદુ અને કાળા જાદુમાં ફસાવવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ તમે ક્યારેય ડર્યા નથી. ક્યારેય કોઈની સામે રડ્યા નથી. તમે અંદરથી ખૂબ જ મજબૂત છો અને એક દૈવી શક્તિનો પડછાયો તમારા પર છે. હા મિત્રો, એક મહાન દેવી. તેની અસર થશે. હવે તમારે 3 મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ કારણોસર છેલ્લા 5 વર્ષમાં તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહી. જ્યારે પણ તમે કંઈક સારું વિચાર્યું ત્યારે વિપરીત થયું. જ્યારે પણ તમે સારા કાર્યનું આયોજન કર્યું
ત્યારે પરિણામ વિપરીત આવ્યું. આ જ કારણ છે કે અત્યાર સુધી તમારું જીવન દુઃખથી ભરેલું રહ્યું છે. તમારી સાથે ઘણી ઘટનાઓ બની છે જે તમે આજ સુધી સમજી શક્યા નથી. અચાનક કંઈક એવું બન્યું જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હતું. પરંતુ હવે તમારે તમારા જીવનથી નિરાશ થવાની જરૂર નથી. આજે હું તમને તમારી દરેક સમસ્યાનો ઉકેલ જણાવવા જઈ રહ્યો છું. હું જાણું છું કે તમે ખૂબ જ દુઃખી છો. તમે એકલા છો. કોઈ તમને ટેકો આપતું નથી. કોઈ તમને પોતાનો માનતું નથી. પરંતુ હવે સમય બદલાવાનો છે. આજે હું તમારા જીવનની દરેક અવરોધનો અંત લાવીશ. હવેથી તમે જે ઈચ્છો છો તે થશે. તમે જે પણ લક્ષ્ય બનાવો છો તે પૂર્ણ થશે. હવે તમારે દુઃખ સહન કરવાની જરૂર નથી. હવે હું તમારી ખુશીની જવાબદારી લઉં છું. તમારા ગ્રહોમાં આવેલા પરિવર્તનની અસર આગામી 24 કલાકમાં તમને સ્પષ્ટપણે દેખાશે. તેથી કોઈપણ સંજોગોમાં આ કાર્યક્રમ છોડશો નહીં. આ વિડિયોને અવગણશો નહીં. આ ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ વિડિયોમાં વધુ ચોંકાવનારા સત્યો કહેવામાં આવશે જે તમે આજ સુધી ક્યારેય સાંભળ્યા નથી. પરંતુ જો તમને હજી સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો વિલંબ કરશો નહીં. આ એક ખૂબ જ સુવર્ણ તક છે. તેને ગુમાવશો નહીં. વિડિયોને તરત જ લાઇક કરો. હા મિત્રો, હવે તમારી કુંડળીમાં શુભ સંકેતો દેખાઈ રહ્યા છે. વિડિયોને ઝડપથી લાઇક કરો અને નીચે કોમેન્ટમાં સાચા હૃદયથી 3 વખત જય માં કાલિકા લખો. માં કાલિકાના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે અને તમારા ગ્રહોમાં ફેલાયેલી નકારાત્મકતા સમાપ્ત થશે. મિત્રો, તમને જણાવવું જરૂરી છે કે છેલ્લા 5 વર્ષથી એક વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન રહ્યો છે. આટલા લાંબા સમયથી તે તમારા જીવનમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યો છે. મિત્રો, તમે જાણતા નથી કે તમે તમારા જીવનમાં કેટલી વાર આગળ વધવાનો પ્રયાસ કર્યો. ઘણી વખત તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ દરેક વખતે તમે અધૂરા રહ્યા અને દરેક વખતે તમે તમારા ભાગ્યને દોષ આપ્યો. દરેક વખતે તમે વિચાર્યું કે નસીબ તમારો સાથ નથી આપી રહ્યું. ભાગ્ય પ્રતિકૂળ છે. આ જ વિચારે તમને નિરાશાના ઊંડાણમાં ધકેલી દીધા છે. પણ સત્ય એ છે કે ન તો તમારી મહેનતનો અભાવ રહ્યો છે અને ન તો તમારા નસીબનો અભાવ રહ્યો છે. આ બધી નિષ્ફળતાઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે. હા મિત્રો, તમારું નસીબ પણ મહાન છે. તમે પણ સતત મહેનત કરી છે. તો હવે તમારા નસીબને કોસવાનું બંધ કરો અને તે વ્યક્તિ સાથેના તમારા બધા સંબંધોનો અંત લાવો જે તમારા જીવનમાં સતત સમસ્યાઓ લાવે છે. તે એ જ વ્યક્તિ છે જે વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે અને તમારી ખુશીની ક્ષણો છીનવી લે છે. તમે ખુશી મેળવવા માટે ગમે તેટલા રસ્તા શોધો, જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં રહેશે, તે હંમેશા ઈચ્છશે કે તમારા જીવનમાં દુઃખ કેવી રીતે આવે. એટલા માટે મિત્રો, આ વ્યક્તિથી અંતર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને આ કોઈ દૂરનો વ્યક્તિ નથી. આ તમારી ખૂબ નજીકની વ્યક્તિ છે. આ એવી વ્યક્તિ છે જે હંમેશા તમારી આસપાસ હાજર રહે છે. એટલા માટે મેં વિડિયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે તેને એકલા જુઓ. તમારો પોતાનો ભાઈ પણ નજીક ન હોવો જોઈએ. ઘણી વખત જે લોકો પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ, તે આપણા સૌથી મોટા નુકસાનનું કારણ બની જાય છે અને આપણે તે સત્ય જોઈ શકતા નથી. પણ આજે આપણે એ તેને સુખી જીવન જીવવા દો. હવે પાણી માથા પરથી ઉતરી ગયું છે અને હવે આ સત્યને ઉજાગર કરવું જરૂરી બની ગયું છે. તો મિત્રો, સત્ય જાણતા પહેલા અને તે દુશ્મનનું નામ સાંભળતા પહેલા
કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારો ઉદ્દેશ્ય હંમેશા એ છે કે અમે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકીએ. અમે તમારા જીવનમાંથી બધા દુશ્મનોનો અંત લાવી શકીએ છીએ અને અમે તમને આવા કડવા પણ સાચા તથ્યો વિશે હંમેશા માહિતગાર રાખીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં અચકાશો નહીં. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ જ વ્યક્તિ છે જે દિવસરાત તમારી સાથે રહે છે. ઘણી વખત તે તમારા ઘરે આવે છે અને ખોરાક ખાય છે. હા મિત્રો, તમે વિચાર્યું હશે, અરે, આ મારો ભાઈ છે. તે મારા મામાનો દીકરો છે. તે મારો સગો છે. પરંતુ ઘણી વખત સૌથી મોટો દુશ્મન તે લોકોમાંથી એક બને છે જેમને આપણે આપણા પોતાના માનીએ છીએ. અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. તમારી આસપાસ રહેતો કોઈ વ્યક્તિ જે મકર રાશિમાં આવે છે તે તમારા જીવનનો સૌથી ઘાતક દુશ્મન હોય છે. હા મિત્રો, મકર રાશિનો એક વ્યક્તિ છે જે વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. તમને દુઃખી કરી રહ્યો છે. તમારા જીવનમાં અવરોધો લાવી રહ્યો છે. પણ એક મોટી વાત એ છે કે તમે હંમેશા તમારા કાર્યો સકારાત્મક રાખ્યા છે. અને મિત્રો, જે લોકો પ્રામાણિકપણે વર્તે છે તેમની સાથે ભગવાન શનિદેવ પોતે હોય છે. જેમ કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે શનિદેવે તમારું સત્ય જોયું છે અને તમારા સારા કાર્યોનો બદલો આપવા તૈયાર છે. કારણ કે જીવનમાં કંઈ કાયમી નથી. ફક્ત આપણા કાર્યો જ આપણી સાથે જાય છે. છેલ્લા 5 વર્ષમાં ભલે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી નથી, બહુ ખુશી મેળવી નથી, પરંતુ તમારો સૌથી મોટો ગુણ એ રહ્યો છે કે તમે બીજા કોઈનો હક હીનવ્યો નથી. તમે કોઈને છેતર્યા નથી. તમે કોઈને છેતર્યા નથી. તમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. આ તમારી સૌથી મોટી તાકાત છે. દુનિયાએ તમને બદનામ કર્યા હશે, પરંતુ જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે તેમની ચિંતા કરશો નહીં. એક દિવસ તેમની સાથે કંઈક એવું બનશે કે તેઓ પસ્તાવો કરીને તમારા પગ પર પડી જશે અને તમારી સામે માથું નમાવીને માફી માંગશે. તે સમય તમારો હશે, ત્યાં સુધી તમે દૈવી નાટકોની રાહ જુઓ. મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો વિરોધી છે. હવે તમારે વિચારવું પડશે કે તમારી આસપાસ કોણ છે જે મકર રાશિમાં જન્મે છે. તે એવી વ્યક્તિ છે જે વારંવાર તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. કોણ નથી ઈચ્છતું કે તમે સફળ થાઓ? એટલા માટે તમારે આ એક વ્યક્તિથી દૂર રહેવું પડશે કારણ કે તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. મિત્રો, ભગવાન તમને આગામી 24 કલાકમાં 3 મોટા સંકેતો આપવાના છે. દૈવી ચેતવણી આવી છે કે હવે માતા રાણીના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે અને હવે તમારા જીવનમાં લક્ષ્મીનું આગમન નિશ્ચિત છે. પૈસાનો વરસાદ થશે મિત્રો, અને તે પણ એક દિશામાંથી નહીં. તમારા જીવનમાં વિવિધ સ્ત્રોતોમાંથી એટલા પૈસા પ્રવેશશે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, જેના વિશે તમે ભાગ્યે જ વિચાર્યું હોય. હવે તમારા જીવનમાં જે થવાનું છે તે બધું થવાનું છે. પરંતુ આ માટે એક વાત સ્વીકારવી પડશે અને તે એ છે કે તરત જ તમારી સફળતાનો ઢોલ વગાડવાનું બંધ કરો. જો તમારા જીવનમાં કોઈ નાની સારી ખબર આવે, કોઈ પણ ખુશી તમારી પાસે આવે, તો તેને ફક્ત તમારા સુધી મર્યાદિત રાખવાની આદત પાડો. જો તમે આ ખુશી લોકોને જાહેર કરવાનું શરૂ કરો, બધાને તેના વિશે બડાઈ મારવાનું શરૂ કરો, તો સમજો કે આ ખુશી લાંબા સમય સુધી ટકશે નહીં. દરેક પરિસ્થિતિને સમજણ. તમે જશો. બીજી એક ભૂલ જે તમે વારંવાર કરો છો તે એ છે કે તમે તમારા મનમાં રહેલી દરેક વાત બીજાઓ સાથે શેર કરો છો. તમારા જીવનની બધી મહત્વપૂર્ણ ઘટનાઓ બીજાઓ સાથે શેર કરવાની તમારી આદત છે.
પરંતુ યાદ રાખો, જો તમે તમારા દુઃખ સેંકડો લોકોને કહો છો તો કોઈને પરવા નથી. મોટા ભાગના લોકો ફક્ત તમારી મજાક ઉડાવશે અને કોઈ તમને મદદ કરશે નહીં. તમારા દુઃખ જોઈને દુનિયા સંતોષ મેળવશે. પરંતુ જેમ જેમ તમે તેમને તમારી ખુશી વિશે કહો છો, લોકો બેચેન થઈ જશે. તેઓ વિચારશે કે તમે કેવી રીતે ખુશ રહી શકો છો. તમારા જીવનમાં વસ્તુઓ કેવી રીતે સારી થઈ શકે છે. પછી તેઓ તમારા જીવનમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરશે. તેઓ તમારા કાર્યોમાં ખામીઓ શોધશે અને તમારા માર્ગમાં અવરોધો બનાવવાનું શરૂ કરશે. તે લોકો તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરશે, જેમને તમે ઓળખી પણ નહીં શકો. તમે જીવનમાં આ બાબતો ક્યારેય સમજી શકશો નહીં. તેથી સમય જતાં એવા લોકોથી અંતર રાખવું મહત્વપૂર્ણ છે જે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે, જે તમારી પ્રગતિ ઈચ્છતા નથી. સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરો. ઉપરાંત એ જાણવું મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો એક મોટો સંકેત આપવાના છે જે ધન પ્રાપ્તિ સાથે સંબંધિત હશે. ઘણા લોકો આપણને પ્રશ્નો પૂછે છે, ગુરુજી, આપણે કેવી રીતે જાણી શકીએ કે ભગવાન કોઈ સંકેત આપી રહ્યા છે? શું તે સંકેત સકારાત્મક છે કે નકારાત્મક? તેને કેવી રીતે સમજવું? જુઓ, ઘણા પ્રકારના સંકેતો છે. જ્યારે જીવનમાં કંઈક શુભ બનવાનું હોય છે, ત્યારે આપણને પણ સંકેતો મળે છે. અને જ્યારે કંઈક દુઃખદાયક બનવાનું હોય છે, ત્યારે પણ તે સંકેતોને સમજવાની જરૂર છે. પરંતુ આપણા રોજિંદા જીવનમાં આપણે તે સંકેતો પર ધ્યાન આપતા નથી, તેમને અવગણીએ છીએ. ધન પ્રાપ્તિ સાથે સંબંધિત પ્રથમ સંકેત એ છે કે તમને તમારા ઘરની નજીક ક્યાંક ગરોળી દેખાય છે અથવા તમને ક્યાંક ગાય માતાના દર્શન થઈ શકે છે. શક્ય છે કે તમને સવારે તમારા દરવાજા પર કૂતરો બેઠો જોવા મળે. આપણે આપણી દિનચર્યામાં આ દ્રશ્યો જોઈએ છીએ પણ તેને દૈવી સંકેતો નથી માનતા. પરંતુ દીકરા, જો તમને આગામી 24 કલાકમાં આમાંથી કોઈ સંકેત દેખાય છે, તો તેને સામાન્ય ન ગણો. તે ભગવાનની કૃપાનું પ્રતીક છે. તે સંકેત એ છે કે હવે ભગવાન તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવાના છે. ભગવાન હવે તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવવા માંગે છે. અને આ સંદેશાઓ સમજતાની સાથે જ બીજા જ સવારથી તમે જોશો કે તમારું જીવન અચાનક પ્રકાશથી ભરાઈ ગયું છે. તમે જોશો કે પૈસા કેવી રીતે આવે છે. સારું, છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં પૈસા આવ્યા છે. પરંતુ સમસ્યા એ હતી કે તે પૈસા લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તમે જે પણ પૈસા કમાયા હતા, તે કોઈને કોઈ સ્વરૂપમાં તમારી પાસેથી છીનવાઈ જતા રહ્યા. આ જ કારણ હતું કે તમે અસ્વસ્થ થયા, હતાશ થયા. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. હવે તમારા જીવનમાં પૈસા આવશે જ નહીં પણ તે ટકશે. આ સાથે તમારા જીવનમાં એવું બધું બનશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે. આ સફળતાનો દેખાડો ન કરો. તમે કેટલો નફો કર્યો છે તે કોઈને કહેવાની જરૂર નથી. તમારી સાથે કઈ નસીબદાર ઘટનાઓ બની. જેમ જેમ તમે દુનિયાને આ કહેવાનું શરૂ કરશો, તમારી ખુશી ખરાબ નજરથી પ્રભાવિત થશે અને પછી તે બધી સંપત્તિ, તે બધી સુખદ ઘટનાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. તેથી આ બાબતોને શક્ય તેટલી ગુપ્ત રાખો. અમે તમને હજારો વાર સમજાવ્યું છે અને આજે પણ એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. તમારી ખુશી તમારા પોતાના હાથમાં છે. જો તમે અંદરથી નાખુશ છો, તો બહારનું સુખ પણ તમને સાચું નહીં લાગે. તમારા જીવનમાં બધું બરાબર